રાકેશભાઈ હિરપરાએ આગેવાની લઈ અને આખી ટીમને સાથે રાખી બધા કોર્પોરેટર શ્રીઓ, શહેરના પદાધિકારી શ્રીઓ, મહેન્દ્રભાઈ, રામભાઈ, બધા જ લોકોએ સહિયારી મહેનત કરી અને એક જનજાગૃતિ ફેલાય એના માટે આજે આ કાર્યક્રમ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. દોસ્તો, આપણે બધાએ જાણીએ છીએ કે ખાલી સુરતમાં નહીં, આખા ગુજરાતમાં ડ્રગ્સના દૂષણે ભરડો લીધો છે. ભજીયાની લારી પર ડ્રગ્સ મળે છે, આઈસ્ક્રીમના પાર્લરમાં ડ્રગ્સ મળે છે, પાનની દુકાનોમાં ડ્રગ્સ મળે છે અને જ્યાં જોઈએ ત્યાં મળે છે. છેલ્લા 30 વર્ષોથી આપણે જોયું છે કે ગુજરાત દારૂની સામે લડાઈ લડે છે. વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય, હજારો લોકોના મૃત્યુ થાય, 2 દિવસ છાપામાં આવે, ભાજપવાળા જઈને ફોટા પડાવી આવે કે સરકાર મરનાર વ્યક્તિને 4-4 લાખની સહાય આપશે. આ ધંધો ચાલુ છે ભાજપવાળા. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા ગેરકાયદેસરના દારૂ, નકલી દારૂ, ઝેરી દારૂ, લઠ્ઠાકાંડની સામે લડાઈ લડે છે. હજારો પરિવારો દારૂમાં બરબાદ થઈ ગયા. ઝેરી દારૂ પી પીને કેટલાય પુરુષો ગુજરી ગયા, એમના બાળકો અનાથ થઈ ગયા, એમની પત્ની વિધવા થઈ ગઈ. દારૂના દૂષણમાંથી હજુ તો ગુજરાત બહાર આવ્યું નથી. હજુ તો દારૂની સામે લડાઈ ચાલુ છે. હજુ તો દારૂની બરબાદીથી ગુજરાતને ઉગારી લેવા માટે ભાજપવાળાએ કોઈ પગલા નથી લીધા. દારૂની લડાઈ લડતા લડતા ડ્રગ્સે વાત પહોંચાડી દીધી. આપણને એમ આશા હતી કે ભાજપવાળા દારૂ બંધ કરાવશે, પણ બુટલેગરોને પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપે ગુજરાતને સંદેશ આપ્યો કે દારૂ તો બેફામ વેચાશે અને જેને જે કરવો એ કરો. બુટલેગરોને પ્રમુખ બનાવ્યા પ્રદેશના, દારૂ વેચવાવાળા પ્રદેશ પ્રમુખ. ભાજપે સંદેશ આપ્યો કે દારૂ ભાજપવાળા વેચશે, ડ્રગ્સ ભાજપવાળા વેચશે, જે ફાવે વેચશે, જેને ગુજરાતમાં ફાવે એ રે નહીતર વયા જાય, એવી ધમકી ભાજપવાળાએ ગુજરાતને મારી. દોસ્તો, આ ડ્રગ્સના દૂષણની શરૂઆત ભાજપના લોકોએ ગુજરાતમાં કરી છે. આનું પરિણામ ધીમે ધીમે આવવાનું ચાલુ થઈ ગયું છે. હજારો બાળકો આજે ડ્રગ્સના રવાડે ચડ્યા છે. ખાનગીમાં બધે જ બધું મળે છે અને ડ્રગ્સ વેચતા પકડાય છે કોણ? મોટા ભાગના ભાજપના માણસો. હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ વર્ષે ગુજરાતમાં આવી જાય છે. એમાંથી કેટલુંક ડ્રગ્સ પકડી અને કાગળ ઉપર બતાવી દેવામાં આવે કે ભાઈ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. 10 લાખનું ડ્રગ્સ આવતું હોય ત્યારે 1 લાખનું પકડાઈ જાય એટલે 9 લાખનું વેચાઈ જાય. આ પરિસ્થિતિનું નિર્માણ ભાજપવાળાએ કર્યું છે. પણ એક નાગરિક તરીકે આપણે શું સમજવાનું છે? એક નાગરિક તરીકે આપણે એ સમજવાનું છે કે જો આપણા કુટુંબમાં, પરિવારમાં, આપણી આજુબાજુમાં, સોસાયટીમાં એક પણ છોકરો ડ્રગ્સના દૂષણમાં ફસાઈ જશે તો એ આખા વિસ્તારની અંદર ભવિષ્ય અંધકારમય બની જશે. કેમ કે એક નહીં રહે, એકમાંથી અનેક થઈ જશે. દૂષણ વસ્તુ એવી છે કે શરૂઆતમાં એક છોકરો નશાના રવાડે ચડે, એને જોઈને બીજો ચડે, એને જોઈને ત્રીજો ચડે, એને જોઈને 50મો છોકરો નશાના રવાડે ચડે. કોણ ફરિયાદ કરશે ને કોણ ફરિયાદ સાંભળશે એ દિવસો હવે દૂર નથી. હજુ તો આપણે ચોરીની કે મારામારીની કે લૂંટફાટની કે વ્યાજ માફિયાઓના ત્રાસની FIR લખાવવા જઈએ, એ FIR પોલીસ વાળા લખતા નથી. જે દિવસે ગલ્લે ગલ્લે ડ્રગ્સ મળતું થઈ જશે તે દિવસે આપણી વાત કોણ સાંભળશે? કોણ આપણો હાથ પકડશે? અને ડ્રગ્સના રવાડે ચડી ગયેલા યુવાનોને પાછા લાવવા માટેનું કામ કોણ કરશે? એટલે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આપણે જલ્દી જાગીએ. આમ આદમી પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. હું તો એમ કહું છું કે આમ આદમી પાર્ટીને સપોર્ટ ન કરો તો કંઈ નહીં, તમારા છોકરાને તો સપોર્ટ કરો. એને ક્યાંકથી દારૂના કે ડ્રગ્સના દૂષણની લત ન ચડે એના માટે તો મદદ કરો. અમારી પાર્ટીની હાર જીત જે હશે એ જોયું જ હશે, પણ ગુજરાતનો યુવાન ડ્રગ્સના રવાડે ચડે એ અમારાથી જોવાય એમ નથી. એટલે અમે આજથી આ લડાઈની શરૂઆત કરી છે. જે રીતે ભાજપના માણસો બેફામ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચે છે, આ હિંમત ક્યાંથી આવે છે? આ હિંમત ગૃહમંત્રી પાસેથી આવે છે કે ડ્રગ્સ વેચનારા માફિયાઓ હર્ષ સંઘવીના ખભે હાથ રાખીને એ મેરા ભાઈ હે આવી ટ્વીટ મૂકે છે અને ટ્વીટના જવાબમાં હર્ષ સંઘવી પાછો રિપ્લાય કરે છે કે મેરા ભાઈ હે, થેન્ક યુ સો મચ. ગુજરાતના 6 કરોડ લોકોમાંથી ભાઈ બનાવાય એવો એક સારો માણસ હર્ષ સંઘવી નથી મળતો કે આ ડ્રગ્સ વેચવા વાળા માફિયાઓને ભાઈ બનાવે છે. અને એ તો પોલીસે પકડી લીધો. પછી જે ઘટનાક્રમ થયો એ જનતાએ જાણવા જેવો છે
કે સુરતમાંથી ભાજપના હર્ષ સંઘવીનો ભાઈ જેવો ભાઈબંધ ડ્રગ્સ વેચતા પકડાયો એટલે ભાજપની આખી જે ટોળકી છે ગેંગ એ ઓલા હડકાયા કૂતરા ભસતા હોય એમ ભોં ભોં કરવા લાગ્યા કે જોયું હર્ષ સંઘવીનો ભાઈબંધ છે તોય પકડી લીધો, કોઈને છોડવામાં નહીં આવે, એવી બધી ફાંકા ફોજદારી ચાલુ કરી. આખી ભાજપની ગેંગ ચોંટી પડી ટ્વિટર ઉપર કે હર્ષ સંઘવીની આરે ફોટો છે છતાંય પોલીસે પકડી લીધો. જોઈ લો હર્ષ સંઘવી કેટલો મહાન ક્રાંતિકારી માણસ છે. મેં કીધું ખમો ભાઈ, ભોં ભોં કરોમાં, હમણાં તમને પકડવાનું પિંજરું લઈને આવું છું હડકાયા ખાવમાં. ને બીજા દિવસે મેં પ્રેસ કોન્ફરન્સ કરી કે હર્ષ સંઘવીની બાજુમાં ઉભા ડ્રગ્સ વેચતા પકડાયેલો જે માફિયા છે એની ઉપર પોલીસે બરાબરની કલમ નહોતી લગાડી, ઓછી કલમો લગાડી હતી. મીડિયાને બોલાવી, સર્કિટ હાઉસ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી, જાહેરાત કરી, બધું કાયદાની વાત જનતા સમક્ષ મૂકી કે આ ભાજપની ટોળકી જે ભોં ભોં કરે છે ને ખોટું છે. પકડતા પોલીસે પકડી લીધો છે, પણ વાહેથી કોઈએ ભીહ મારીને, પાછળથી કોઈએ દબાણ કરીને પોલીસને ઓછી કલમો લગાવડાવી છે. ડ્રગ્સ વેચવા વાળા માફિયાઓની કલમો નહોતી લગાવી એના ઉપર. અમે આમ આદમી પાર્ટીએ વિરોધ ઉઠાવ્યો, વાંધો ઉઠાવ્યો, ત્યાર પછી પોલીસે, સુરતની પોલીસે આ વિકાસ આહિર ઉપર, ભાજપના ડ્રગ્સ માફિયા ઉપર પૂરતી કલમો લગાવવી પડી. તો દોસ્તો વિચારવાનો સવાલ એ છે કે ડ્રગ્સ માફિયાઓને કોણ બચાવે છે, શા માટે બચાવે છે, અને ભાજપ વાળાને પૈસાની એવી તો શું ભૂખ છે કે ડ્રગ્સ વેચી વેચીને રૂપિયાવાળા થવા નીકળ્યા છે. મેં તો હર્ષ સંઘવીને, ભૂપેન્દ્રભાઈને, પાટીલને બધાને પગે લાગુ કે 2 નંબરના રૂપિયા જેટલા કમાવ એટલા કમાવ, નદીઓની નદીઓ ખોતરી નાખો, રેતી વેચી મારો, બ્રિજના બ્રિજ તોડી નાખો, રૂપિયાવાળા થઈ જાઓ. બધા જ કોન્ટ્રાક્ટરો પાસેથી બેફામ ઉઘરાણું કરો, હરામના રૂપિયા લઈને મહારામખોરો બનીને રૂપિયાવાળું જીવન જીવો, પણ ડ્રગ્સ વેચીને રૂપિયા કમાવાની કોશિશ ન કરો દોસ્તો. ભાજપ વાળાને જેટલા રૂપિયા કમાવે હરામના, કે 2 નંબરના ધંધા કરીને કમાવો, કાંઈ વાંધો નથી, પણ ડ્રગ્સ વેચીને રૂપિયાવાળા થવાની લાલચ છોડી દો. ગુજરાતને કમસે કમ બરબાદ કરીને રૂપિયાવાળા ન થાવ. ભાજપના લોકો ધરાતા નથી રૂપિયાથી. કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા પડાવે, શિક્ષણ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવે, દવા માફિયાઓ પાસેથી રૂપિયા ઉઘરાવે, ખનીજ માફિયાઓ પાસેથી ભાજપવાળા રૂપિયા ઉઘરાવે, વ્યાજ માફિયાઓ પાસેથી ભાજપવાળા રૂપિયા લઈ જાય છે, બુટલેગરો પાસેથી ભાજપવાળા રૂપિયા ઉઘરાવે છે. તમામ પ્રકારના 2 નંબરના ધંધામાંથી ભાજપના કાર્યાલયે પૈસા જાય છે, છતાં એટલા પૈસાના ભૂખ્યા છે કે ડ્રગ્સ વેચીને રૂપિયાવાળા થવા નીકળ્યા છે ભાજપના લોકો. દોસ્તો આપણી જવાબદારી છે. પાર્ટીઓ બધી આજે છે કાલે નથી. ભાજપ આજે છે કાલે નહીં હોય, આજે આમ આદમી છે કાલે નહીં હોય, આપણામાંથી ઘણા માણસો કાલે નહીં હોય, પણ આ ગુજરાત અખંડ રહેવું જોઈએ, ભારત અખંડ રહેવું જોઈએ, ભારતનો યુવાન મજબૂત રહેવો જોઈએ, એ આપણું સપનું છે દોસ્તો. અને યુવાન મજબૂત ત્યારે રહેશે જ્યારે ડ્રગ્સ કે દારૂના દૂષણમાં ફસાયેલો નહીં હોય. આ ભાજપ ગુજરાતના યુવાનોને બરબાદ કરવા માંગે છે. શું કામ? કે એક વખત ડ્રગ્સના રવાડે ચડી જાય પછી એ સરકારી નોકરી ન માગે, એક રોડ ઉપર પડેલા ખાડાને લઈને એને ચિંતા ન થાય, ભ્રષ્ટાચાર સામે અવાજ ન ઉઠાવે. એક વખત જે યુવાન ડ્રગ્સના દૂષણમાં પડે એને પછી દુનિયાની કોઈ સમસ્યા ન નડે, એને તો ખાલી દારૂની કે ડ્રગ્સની પડીકીથી જ મતલબ હોય. ડ્રગ્સના રવાડે ચડાવી અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપના લોકો કરે છે. અને છતાંય આખી ભાજપની ટોળકી મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે કે આ હર્ષ સંઘવી પોતે વિધાનસભામાં મોટી મોટી ફિલોસોફી કરે છે અને એવું કે છે વિધાનસભામાં કે આટલા 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અમારી પોલીસે પકડ્યું. આટલા 1000 કરોડનું તો આવ્યું કેટલું હશે? બધું તો કોઈ દિવસ પકડાતું નથી. આપણા દેશમાં બધા જાણે છે કે જેટલું ખોટું થાય એનાથી 1% કે 2% ખોટું જ પકડાય છે, બાકીનું તો બધું વયું જાય છે. પણ સમજવા જેવો વિષય એ છે, પરમ દિવસના છાપામાં એક સ્ટોરી આવી હતી, હું તમને વાંચીને સંભળાવું. દિવ્ય ભાસ્કરમાં એક સ્ટોરી આવી કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 8,345 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. આ છેલ્લા 3 વર્ષમાં 8,300 કરોડ. કોણ છે ભાઈ? ભાજપના પાયદળિયા. કોણ છે ભાજપના દલાલો? ભાજપના દલાલો કોણ છે જે ડ્રગ્સ માફિયાને બચાવવા આવ્યા છે? ડ્રગ્સ માફિયાની લડાઈને રોકવા કયો દલાલ આવ્યો? કોણ છે એ દલાલો? ભાજપના ડ્રગ્સ માફિયાને બચાવવા કયો દલાલ આવ્યો?
કોણ છે એ ચમચાઓ? ભાઈ શાંતિ રાખો યાર, શાંતિ રાખો. કોણ છે એ દલાલો? ભાજપના દલાલો આવે. ડ્રગ્સ માફિયાને બચાવવા દલાલો કોણ આવે છે? ભાજપના ડ્રગ્સ માફિયાને બચાવવા કયા દલાલો આવ્યા? કોને મોકલ્યા છે તમને અહીંયા દલાલો? કોણ છે અહીંયા ડ્રગ્સ માફિયાને બચાવવા આવી નીકળ્યા છે? તોડ બાજુ. ભાજપના ડ્રગ્સ માફિયાને બચાવવા માટે કોણ આવ્યું છે? ભાજપના ડ્રગ્સ માફિયાની દલાલી કરવા કોણ આવ્યું? ભાજપના ડ્રગ્સ માફિયાને બચાવવા માટે કોણ આવ્યું? ભાજપના ડ્રગ્સ માફિયાઓની તરફેણ કરવા માટે દલાલો આવ્યા. ભારત માતા કી ભારત માતા કી. ભાજપના દલાલો મુર્દાબાદ મુર્દાબાદ. ભાજપના દલાલો મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ. ડ્રગ્સ માફિયાના દલાલો મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ. ડ્રગ્સના દલાલો મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ. ભારત માતા કી ભારત માતા કી. ડ્રગ્સ માફિયાના દલાલો મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ. ભાજપ પાર્ટી મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ. ભારત માતા કી ભારત માતા કી. ભાજપના લોકો ડ્રગ્સ વેચે અને ભાજપના દલાલો અહીંયા કાર્યક્રમ રોકવા માટે આવ્યા. શરમ નથી આવતી? ડ્રગ્સની દલાલીમાં આંધળા થઈ ગયા છે, ધૂતરાશ કરતા પણ વધારે. ડ્રગ્સની દલાલીના રૂપિયે સુખી નહીં થાવ. ભગવાન નો કરે તમારા છોકરાને 2 હાથ કે 1 પગ ઓછો આવે. ડ્રગ્સની દલાલીમાં આંધળા નો થાવ. ભાજપની દલાલી કરવામાં આંધળા નો બનો. ડ્રગ્સની વિરુદ્ધની લડાઈ ચાલે છે અને એને રોકવા માટે આવ્યા છે. દોસ્તો, આ લડાઈ બહુ અઘરી છે. આપણા બધાની જવાબદારી મોટી છે. ડ્રગ્સનું નામ લીધું, ડ્રગ્સનો વિરોધ કર્યો, ત્યાં ભાજપના દલાલો આવી ગયા કાર્યક્રમ રોકવા માટે. આપણો મુદ્દો શું ખોટો છે? અહીંયા બેસીને જે મુદ્દો ઉઠાવ્યો એ મુદ્દામાં શું ભૂલ છે, શું ખોટું છે? ડ્રગ્સનો વિરોધ આમ આદમી પાર્ટી કરે એમાં ખોટું શું છે? કોને તકલીફ છે આમ આદમી પાર્ટી ડ્રગ્સનો વિરોધ કરે એમાં? શું કામ રોકવામાં આવે છે? ડ્રગ્સનો વિરોધ કરીએ એમાંય રોકવામાં આવે છે. વિચારવાનું ગુજરાતની જનતાએ છે દોસ્તો કે ડ્રગ્સનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીને રોકવામાં એટલા માટે આવે છે કે ડ્રગ્સની દલાલી ખાવામાં આવે છે. ભાજપના લોકો ડ્રગ્સના હપ્તા ખાય છે અને એટલા માટે આ કાર્યક્રમ રોકવાની કોશિશ કરે છે. આપણે હવે વિચારવાનું છે કે ડ્રગ્સના દલાલો, ડ્રગ્સના માફિયાઓને આગળ વધવા દેવા છે કે આપણે આપણી લડાઈ ચાલુ રાખવી છે, આપણે નક્કી કરવાનું. દોસ્તો, આ લડાઈ બહુ મોટી છે, કેમ કે ડ્રગ્સ વેચી વેચીને કરોડો રૂપિયા કમાઈ ગયેલા ગેંડા જેવી જાડી ચામડી ધરાવતા રાક્ષસો આસાનીથી માનશે નહીં. એ પોલીસનો ઉપયોગ કરશે, જેલનો ઉપયોગ કરશે, વકીલ, સરકારી વકીલનો ઉપયોગ કરશે, તંત્ર મંત્રનો ઉપયોગ કરશે. પણ આપણે અરવિંદ કેજરીવાલના સૈનિક બનીને નિષ્ઠાથી, સત્યથી, સાચી નિયતથી આ લડાઈ લડીશું તો ડ્રગ્સના દલાલોને પણ આપણે હરાવી શકીશું. દોસ્તો, આપણી જવાબદારી છે કે આ સુરતને, આ ગુજરાતને ડ્રગ્સના દૂષણથી બચાવી લેવું. એ આપણી જવાબદારી છે. આ ગુજરાતના યુવાનોને ડ્રગ્સના દૂષણથી બચાવી લેવા એ આપણી જવાબદારી છે. ગલ્લે ગલ્લે, લારીએ લારીએ, શેરીએ શેરીએ જે ડ્રગ્સ મળે છે એ ભાજપના ડ્રગ્સ વેચનારા દલાલોને ખુલ્લા પાડવા એ આપણી જવાબદારી છે. અને આવ્યું એમાંથી ખાલી 8.5 કરોડનું પકડાયું, તો આવ્યું કેટલું હશે? પણ સમાચાર એ નથી કે 8.5 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું. સમાચાર એ છે કે ડ્રગ્સ વેચતા પોલીસના હાથે પકડાયેલા 650 આરોપીઓ જેલમાંથી છૂટી ગયા અને બીજા રાજ્યના હતા તો ભાગી ગયા અને આજ દિવસ સુધી પકડાતા નથી. ડ્રગ્સ વેચવા વાળા વ્યક્તિ ઉપર આટલી મહેરબાન ભાજપની સરકાર કેમ છે? ડ્રગ્સ વેચતા 650 આરોપીઓ જેલમાંથી નીકળી અને ભાગી ગયા, પોલીસના હાથમાં નથી આવતા. એ 650 આરોપીને ભગાડવાની દલાલી કોણે કરી? 650 ડ્રગ્સ માફિયાઓને ગુજરાતની જેલમાંથી ભગાડવાની દલાલી ભાજપના કયા નેતાએ કરી? ડ્રગ્સ વેચતા પકડાયેલા 650 આરોપીઓને જેલ